ચેનલ ઓફ વડોદરા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરામાં ભાજપ દ્વારા શહેરા નગરપાલિકા ટાઉન ખાતે રક્તદાન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરા વિધાનસભા મત વિસ્તારના ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો સહિતના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પમાં ભાગ લઈ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। સાથે સાથે પંચમહાલ ડેરીના કર્મચારીઓ, તાલુકા શિક્ષકો અને આરોગ્ય કર્મીઓએ પણ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો। યોજાયેલ રક્તદાન કેમ્પમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રક્તદાન કેમ્પ સ્થળની મુલાકાત લઈ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। આજરોજ દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેરા નગરપાલિકા ટાઉન હોલની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। જે બ્લડ કેમ્પની અંદર આજે શહેરા મત વિસ્તારના તમામ કાર્યકર્તા મિત્રો અને તમામ લોકોએ હાજર રહીને બ્લડ આપવા માટેની સ્વેચ્છાએ આજે બધા કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા છે અને બ્લડ આપવા માટેનો કેમ્પ ચાલી રહ્યો છે। દેશના યશસ્વી વડાપ્રધાનનું આયુષ્ય ખૂબ લાંબુ રહે, તંદુરસ્તી સારી રહે, માતાજી તેમની તંદુરસ્તી સાચવી રાખે અને ખૂબ સારી રીતે દેશના હિતમાં, રાષ્ટ્રના હિતમાં કામ કરતા રહે તેવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના।